વધુ એક સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતથી આ સમાચાર, જ્યાં મનપા ખાતે શિક્ષણ સમિતિની આજે સામાન્ય સભા મળી હતી। સમાચાર સુરતથી, જ્યાં સફાઈ તેમજ અંગ્રેજી માધ્યમના શિક્ષકના મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી। ત્યારે મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના 100 વર્ષ હવે પૂર્ણ થશે। ત્યારે 100 વર્ષ પૂરા થશે છતાં કચેરીમાં કાયમી શાસન અધિકારી નથી। ત્યારે એક તરફ અંગ્રેજી ભાષાના શિક્ષકોની પણ અછત સર્જાઈ છે। ત્યારે ખાનગી એજન્સી દ્વારા અંગ્રેજી ભાષાનું નોલેજ આપવામાં આવે છે। જે મુખ્ય મુદ્દાઓ હતા એમાંથી સૌથી મુખ્ય મુદ્દો તો શાળા સફાઈનો, કે શાળા સફાઈની જે ગ્રાન્ટ મળે છે પૂરતી નથી, અને લીધે શાળાઓમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે, બાળકો હેરાન થાય છે। બીજી વસ્તુ કે આટલી મોટી 100 વર્ષ પૂરા થવા આવ્યા છે આ સમિતિને, આ કચેરીને, છતાંય આની પાસે મુખ્ય શાસનાધિકારી, મુખ્ય વડો, કાયમી વડો એમની પાસે નથી, અને આખી કચેરી માત્ર ને માત્ર 21 કર્મચારીઓથી કામ કરે છે। તો એ મુદ્દે અવાજ ઉઠાવ્યો કે મહેકમ વધારો। બીજું એ છે કે અંગ્રેજી માધ્યમની જે શાળાઓ છે, 36 શાળાઓમાં 11 શાળાઓમાં મળીને માત્ર 36 શિક્ષકો કામ કરે છે। 6000 બાળકો ઉપર માત્ર 36 શિક્ષકો છે। 155 બાળકો ઉપર એક શિક્ષકની પરિસ્થિતિ છે। અને સંસ્થા દ્વારા 6000 બાળકોને ભણાવવામાં આવે છે, એ કામ મંજૂર કરવામાં આવ્યું, અને બીજા બધા ગેજેટના કામો હતા। અંગ્રેજીમાં શિક્ષકો, તમને ખ્યાલ હોય તો આપણે 2 કેમ્પ કર્યા, એમાં વિદ્યા સહાયક તરીકે અંગ્રેજી મીડિયમના શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। કેટલા શિક્ષકોની નિમણૂક રહી વિદ્યા સહાયક તરીકે એ ચોક્કસ આંકડો મારી પાસે નથી, પણ 18 થી 20 અંગ્રેજી મીડિયમમાં આવ્યા છે, 28 આવ્યા છે અંગ્રેજી મીડિયમમાં, હિન્દી મીડિયમમાં આવ્યા છે, ઉર્દુ મીડિયમમાં આવ્યા છે, અને ગુજરાતી મીડિયમમાં પણ 171 જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરી છે। આજે જે અત્યારે તમે બહાર જોઈ રહ્યા છો, તો એ લોકોના પણ ડોક્યુમેન્ટ ચકાસણી કરીને એ લોકો આવતીકાલથી શાળામાં જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી।